સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુર્નંદ કુમારો મે સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. તેનો અર્થ છે ગોકુળના નંદ બાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે ભગવાન વધુ પડતા લાગણીશીલ અને શ્રી રાધામય બની ગયા. એ હકીકત હોવા છતાં તેમણે શ્રી રાધાજી માટે પ્રશંસાના જે પુષ્પો પોતાના આ જન્મ વિરહી હૃદયમાંથી વેર્યા તેમાં પૂર્ણતઃ સત્યમ શિવમ સુંદરમનો રણકો હતો. હવે નારદજી અને શ્રી રૂકમણીજી બંને પ્રભુના શ્રીચરણમાં પ્રણામ કરીને મનોમન વ્રજેન્દ્ર નંદિની શ્રી રાધિકાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તેથી અંતર્યામી અવિનાશ અત્યંત પ્રસન્ન થઈ ગયા. પ્રભુ અત્યંત પ્રસન્ન થઈ ગયા. રાત્રિનો બીજો પ્રહર પૂરો થવા આવ્યો હતો અને આવતીકાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં તો ઉત્થાપન કરવાનું હતું. તેથી ગઈકાલથી શરૂ કરેલી આ દિવ્ય કથાનું સમાપન કરતા શ્યામ સુંદર બોલ્યા, હે મુનિવર, હે દેવી રૂકમણી, તમે બંને સનાતન કાળથી મને અત્યંત પ્રિય છો અને તમને હું મારા નિકટતમ સ્વજન ગણું છું. તેથી આ કૃષ્ણ અવતારની કેટલીક ગોપનીય ઘટનાઓ તમારી સમક્ષ કયા વિના હું રહી ન શક્યો. પેલું સ્વપ્ન રહસ્ય કહેતા કહેતા વિશાખાની વાતને દ્રઢ અનુમોદન આપવા મેં તમને વચ્ચે આ પ્રસંગ યાદ આવી ગયો એટલે કહ્યો. બાકી આ બાજુ પેલું સ્વપ્ન તો ચાલુ જ હતું. વિશાખાએ છાયાદેવીને શ્રી રાધાજીના સર્વોત્તમ માધવ મહાભાવનો ખ્યાલ પેલા શ્લોક દ્વારા આપી દીધો અને બંને હાથ જોડીને પુનઃ વિનંતી કરી કે તેઓ શ્રી રાધાજીને વિષ્ણુરૂપ નારાયણના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવીને શ્યામ સુંદરના વિરહની મહાવ્યથાને શાંત પાડવાનો વ્યર્થ પ્રયત્ન છોડી દે. એમાં જ શ્રી રાધાજીનું ગૌરવ છે. છાયાદેવીએ શ્રી યમુનાજીના માતાજી હતા. જ્યારે શ્રી રાધાજીએ યમુનાજીમાં ઝંપલાવ્યું ત્યારે યમુનાજી તેમને સૂર્યલોકમાં લઈ ગયા અને છાયાદેવીએ શ્રી રાધાજીને શાંતિ મળે એટલે એમણે ચતુર્ભુજ સ્વરૂપના નારાયણના દર્શન કરાવવાનો વિચાર કર્યો. પરંતુ વિશાખાજીએ સમજાવ્યું કે આ ચતુર્ભુજ નારાયણના દર્શન કરાવીને શ્રી રાધાને શ્યામ સુંદરના વિરહની મહાવ્યથાને શાંત પાડવાનો જે પ્રયત્ન કરો છો એ વ્યર્થ છે, એને છોડી દો. તેમાં જ શ્રી રાધાજીનું ગૌરવ છે. છાયાદેવીને સમજી જતા વાર ન લાગી. તેમણે પણ આ જગદંબા મહાશક્તિ સ્વરૂપા ગોલોકેશ્વરી ભાવભીનું અભિવાદન કર્યું. યમુનાજી તો ક્યારનાએ એક બાજુ ઊભા ઊભા અનુપમ લીલા માધુર્યનો આસ્વાદ માણી રહ્યા હતા. તેમણે હવે તો એક ક્ષણાર્ધનો પણ વિલંબ કર્યા વગર બંને સખીઓ સહિત શ્રી રાધાજીને
પુનઃ પોતાના વાત્સલ્ય ઝરતા હૃદયથી આલિંગન આપીને ત્યાંથી ઉપાડ્યા અને વ્રજભૂમિના કિનારે વિરહથી સાવ સુકાઈ ગયેલા પેલા કદંબ વૃક્ષને નીચે સુવડાવી દીધા. યમુનાજીએ પાછા બધાને લીધા અને વ્રજભૂમિના કિનારે કદમ વૃક્ષના નીચે સુવાડી દીધા. પોતાના શીતળ પ્રેમ વારીનો છંટકાવ કરીને ભાનમાં લાવ્યા બાદ શ્રી યમુનાજી રાધિકાને સાંત્વનાના 2 શબ્દો કહેવા જતા હતા, જે સાંભળવા હું એકાગ્રચિત્ત બની ગયો હતો. પરંતુ બરાબર તે જ વખતે હે નારદજી, મારા પટરાણી રૂકમણીએ મારો ચરણ સ્પર્શ કરીને મને એવો ઢંઢોળ્યો કે હું ભર ઊંઘમાંથી ઝબકીને જાગી ગયો. ખ્યાલ આવ્યો? એટલે પ્રભુ પેલા સ્વપ્નનું કહી રહ્યા છે કે પ્રભુ સ્વપ્ન જોતા હતા અને સ્વપ્નમાં બધી રાણીઓએ કીધું કે પ્રભુને ઉઠાડો, એવો ઈશારો કર્યો. એટલે રૂકમણીજીએ પ્રભુને ચરણ સ્પર્શ કરીને ઉઠાડ્યા હતા. એટલે પ્રભુ કહે છે કે આટલું મેં સ્વપ્ન જોયું કે યમુનાજીએ 2 સખીઓ અને શ્રી રાધાજીને કદમ વૃક્ષ નીચે સુવાડી દીધા અને યમુનાજી શ્રી રાધિકાને સાંત્વના આપવા માટે 2 શબ્દો કહેવા જતા હતા અને પ્રભુએ સાંભળવા માટે એકાગ્રચિત્ત બની ગયા. પરંતુ તે જ ટાઈમે પટરાણી રૂકમણીએ પ્રભુનો ચરણ સ્પર્શ કર્યો અને પ્રભુનું સ્વપ્ન તૂટી ગયું. આટલું કહીને શ્યામ સુંદર એવા ખડખડાટ હસી પડ્યા કે ભીષ્મક નંદિની શ્રી રૂકમણી શરમાઈ ગયા. દેવર્ષિ નારદજી બેઠા હતા એટલે પોતે પ્રત્યુત્તર તો શું આપે? છતાં હાસ્ય વિભોર થઈ ગયેલા પ્રાણનાથને નયન કટાક્ષથી વિંધીને એમણે એવા મધુર ભાવથી એમની સામે થોડી ક્ષણો તાકીને જોયા કર્યું કે જાણે એમ ન કહેતા હોય કે રહેવા દો ને નટખટ નંદકિશોર, હજી તો તમે આવાને આવા જ રહ્યા. તમે ક્યાં કશું માથે લો છો? કરો છો તમારા મનનું ધાર્યું અને નિમિત્ત બનાવી દીધી મને. બહુ જબરા શ્યામ સુંદર, તમે બહુ જબરા. ત્યાં તો રાત્રિનો બીજો પ્રહર પૂરો થયાની સૂચના અપાતા રાજમહેલના સંત્રીએ સર્વક્ષેમ કુશળની આલબેલ પોકારી અને પ્રભુએ ચાલો મુનિવર, હવે શયન કરીશું એમ બોલીને ઊભા થઈ ઝરૂખામાં આટા મારવા પ્રસ્થાન કર્યું. સેવિકાને બોલાવીને રૂકમણીજીએ સ્વામીનાથ અને નારદજીના શયન અંગેની બધી વ્યવસ્થા કરાવી દીધી અને પછી ઝરૂખામાં જઈને પ્રભુનો ચરણ સ્પર્શ કરીને તથા નારદજીને પ્રણામ કરીને તેઓ આજે હવે હળવા ફૂલ જેવા થઈ ગયા. એના આનંદમાં મલકાતા શયન માટે રૂકમણી ભવનના પોતાના શયન કક્ષમાં જ પહોંચી ગયા. અહીંયા પ્રકરણ 8મું સમાપ્ત થાય છે. કૃષ્ણ પ્રભુએ શ્રીમુખે કીધો સ્પષ્ટ એકરાર, દ્વાપરમાં શ્રી રાધિકા સર્વોત્તમ અવતાર. મહાભાવ માધુર્યના ગોવિંદ ખુદ ગુણ ગાય, ઈશ્વરનું ઐશ્વર્ય ત્યાં વિગલત થઈ પડે પાય. કૃષ્ણ પ્રભુએ શ્રીમુખે કીધો સ્પષ્ટ એકરાર, દ્વાપરમાં શ્રી રાધિકા સર્વોત્તમ અવતાર. મહાભાવ માધુર્યના ગોવિંદ ખુદ ગુણ ગાય, ઈશ્વરનું ઐશ્વર્ય ત્યાં વિગલત થઈ પડે પાય. પ્રકરણ 8મું સમાપ્ત થયું. હવે છે પ્રકરણ 9મું, શ્રી કૃષ્ણ આજીવન બ્રહ્મચારી. હવે છે પ્રકરણ 9મું, શ્રી કૃષ્ણ આજીવન બ્રહ્મચારી. ખૂબ જ સુંદર પ્રકરણ છે.
બધાને એક વિનંતી છે કે હું સમજાવવા પૂરો ટ્રાય કરું છું, પણ અગર કંઈ ના સમજાય તો કોમેન્ટમાં મને પૂછી શકો છો. મને જેટલું ખ્યાલ આવશે એટલો હું જવાબ આપીશ. અને બધા પાર્ટ લાઈનમાં સાંભળશો તો આનંદ આવશે. વચ્ચે કોઈ પાર્ટ મિસ થઈ જશે તો એટલું ખ્યાલ નહીં આવે. તો બધા પાર્ટ લાઈનમાં સાંભળશો. હવે આપણે પ્રકરણ 9મું શરૂઆત કરીએ. આ પ્રકરણ મને બહુ ગમે છે. શ્રી કૃષ્ણ આજીવન બ્રહ્મચારી. કાર્તિક માસના કૃષ્ણ પક્ષની એકાદશીના એ સુમંગલ દિને ન કેવળ દ્વારિકાના રાજમહેલના જ નરનારી, બલકે દ્વારિકા નગરીના શ્રેષ્ઠી શ્રીમંતો, સામંતો, સુભટો, બ્રાહ્મણો, સારસ્વતો, યાદવો અને આમંત્રિતોના ટોળે ટોળા પૂર્વાકાશમાં ઉષાદેવીનું આગમન થયું ત્યાં તો રાજમહેલની ઉત્તરે આવેલ વિશાળ સભાગૃહના મેદાનમાં એકત્રિત થવા લાગ્યા. સૌના મુખારવિંદ પર એક અનેરા અને અનુપમ મહોત્સવના સાક્ષી બનવાનું સદભાગ્ય સાંપડ્યાનો સાત્વિક હર્ષોલ્લાસ હતો. અને સ્વયંસેવકો તથા શસ્ત્રધારી સૈનિકો દ્વારા પ્રાપ્ત થતી સૂચના અનુસાર સૌ પોતપોતાને માટે નિયત થયેલી જગ્યા પર ગોઠવાઈ રહ્યા હતા. આ શેની વાત છે? બધાને યાદ છે ને? નવગ્રહ શાંતિ યજ્ઞ કરવાનો છે, તેના માટે બધા ભેગા થયા છે. ભગવાન સૂર્યનારાયણના પ્રાતઃરશ્મિ દ્વારિકાની ગગનચુંબી ઇમારતોના સુવર્ણ જડિત કળશોને પોતાની આભાથી અજવાળે તેની રાહ જોઈને દ્વારિકાના અજેય કિલ્લાની બુરજો પર ગોઠવાઈ ગયેલી વાદ્ય મંડળીએ જેવો સૂર્યોદય થયો કે તરત જ દુંદુભી, ઘંટારવ અને રણશિંગાના પ્રચંડ જયનાદથી વાતાવરણને ગજવી દીધું. અને તેની સાથે જ શણગારેલા સુવર્ણ રથોમાં પોતપોતાને આવાસોથી યાદવ શિરોમણી વસુદેવજી, માતા દેવકી તથા મા રોહિણી, દાઉજી, સુભદ્રા અને રેવતી, પ્રદ્યુમ્ન અને માયાવતી, અનિરુદ્ધ અને ઉષા, શ્રી કૃષ્ણની સાતેય રાણીઓ અને એ સૌની પાછળ ભગવાન શ્રી કૃષ્ણ, રૂકમણી અને દેવર્ષિ નારદ રથારૂઢ થઈને ભૂમિપૂજનના ભવ્ય સમિયાણામાં એક પછી એક આવવા લાગ્યા. ઉપસ્થિત વિશાળ જનમેદનીએ એ સૌના નામનો જય જયકાર કરીને તેમનું અંતરના ઉમળકાથી સ્વાગત કર્યું. કુલગુરુ અને રાજપુરોહિતે સેવકગણ પાસે ભૂમિપૂજનાર્થે શાસ્ત્રોક્ત પૂજાવિધિ કરાવવા માટેની તમામ પૂર્વ તૈયારી અગાઉથી કરાવી રાખી હતી. તેથી ભારે હર્ષનાદ વચ્ચે દ્વારકાધીશ અને દાઉ બલરામ દ્વારા પૂર્ણ સન્માનપૂર્વક પૂજા સ્થાને તેડી લવાયેલા દેવર્ષિ નારદજીના વરદ હસ્તે નવગ્રહ શાંતિ યજ્ઞ માટેની યજ્ઞશાળાનું તથા મુખ્ય યજ્ઞવેદીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત થયા. ઉપસ્થિત વિદ્વાન બ્રાહ્મણોએ સ્વસ્તિ વચન દ્વારા કલ્યાણમ અસ્તુ ના આશીર્વાદ આપી આ શુભ મહોત્સવ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તે માટે દેવોને પ્રાર્થના કરી અને પોતાની શુભેચ્છાઓ તથા મંગલ કામનાઓ પણ મંત્રો દ્વારા અભિવ્યક્ત કરી. પૂજન વિધિ સમાપ્ત થયા બાદ પૂર્વાયોજિત કાર્યક્રમ અનુસાર ઉપસ્થિત જનમેદની સમક્ષ દ્વારિકાધીશ પોતે આ નવગ્રહ શાંતિ યજ્ઞના આયોજન પાછળ તો શુભ હેતુ તથા આ પ્રકારના શાંતિ યજ્ઞની ફલશ્રુતિ અંગે પ્રાસંગિક પ્રવચન આપવાના હતા.
અને ત્યારબાદ દ્વારિકાના મોંઘેરા મહેમાન દેવર્ષિ નારદજી આજના પ્રસંગને અનુરૂપ પ્રેરક ઉદ્બોધન પણ કરવાના હતા. આ માટે સભાગૃહના રંગમંચ ઉપર દાઉજી આ બંને મહાનુભાવોને દોરી ગયા અને તેમની દિવ્ય વાણીનું શ્રવણપાન કરવા ઉત્કંઠિત થઈ ગયેલો વિશાળ શ્રોતા સમુદાય ખૂબ શાંતિથી યથાસ્થાને બિરાજમાન થઈ ગયો. હજી તો દાઉજી પોતાનું સ્વાગત પ્રવચન શરૂ કરે તે પહેલાં એકાએક ભારે કોલાહલ થયો. સભાગૃહના પ્રવેશ દ્વારે ઓચિંતા આવી ગયેલા અને મંદ મંદ ગતિએ રંગમંચ તરફ આગળ વધી રહેલા એક કૃશકાય અત્યંત વૃદ્ધ વિશાળ ભૂખરી જટાયુક્ત માત્ર કૌપિનધારી કોઈ મહાન તપસ્વીને સૌ ફાટી આંખે સાનંદાશ્ચર્ય જોઈ રહ્યા. ત્રિલોકમાં વિહરતા અને સર્વત્ર અબાધિત ગતિ કરતા મુનિવર નારદજીએ દૂરથી જ ઓળખી લીધા કે આ આગંતુક અતિથિ મહોદય કોણ છે. તેમણે તરત જ શ્રી કૃષ્ણને અને બલરામને આગંતુકનો સાંકેતિક પરિચય આપી દીધો અને સહેજ પણ વિલંબ કર્યા વિના દેવર્ષિ નારદ ખુદ રંગમંચ પરથી નીચે ઉતરીને આ દિવ્ય વિભૂતિને સન્માનવા ઝડપથી સામે ગયા. ત્યારે સૌને શાંતિ જાળવવાનું જણાવીને શ્રી કૃષ્ણ અને બલરામ પણ દેવર્ષિને અનુસર્યા. દેવર્ષિ નારદે આ મહાન તપસ્વી ઋષિવરનો ચરણ સ્પર્શ કર્યો ન કર્યો અને ત્યાં તો સ્વયં પરબ્રહ્મ પરમાત્માને પોતાના સ્વાગતાર્થે સન્મુખ આવેલા જોઈને પોતાને આ રીતે બળભાગી કરનાર એ દેવાધિદેવ ત્રિલોકપતિના શ્રીચરણોમાં આ વયોવૃદ્ધ મહાત્માએ સૌના ભારે આશ્ચર્ય વચ્ચે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને મારા પ્રભુ, મારા નાથ, અંતે મને કૃષ્ણ અવતારે દર્શન આપવાનું વચન પરિપૂર્ણ કર્યું. મારા સ્વામી, હું ધન્ય થઈ ગયો ત્રિભુવનપતિ. એમ બોલતા બોલતા એ ઋષિવર પ્રભુનો ચરણ સ્પર્શ કરે એ પહેલાં તો શ્યામ સુંદરે એમને ખૂબ આદર અને સ્નેહથી ઊભા કરીને ગળે લગાડ્યા. પછી એમની આંખોમાં આંખો પરોવીને જાણે મીઠો ઠપકો ના આપતા હોય કે આમ જાહેરમાં મારો આ રીતે પરિચય આપીને આપ મારે ચરણે પડો એ આપને નથી શોભતું ઋષિવર. એ રીતે ધીમેથી બોલીને પછી આશ્ચર્યચકિત થઈ ગયેલી જનમેદની સાંભળે એમ મોટેથી દેવકીનંદન બોલ્યા, પધારો પધારો મહાત્માજી. આપના પાવન પગલાં થવાથી દ્વારિકાની ભૂમિ અને અમે સૌ આજે તો ખરેખર ધન્ય બની ગયા છીએ. અમારું આ કેવું અહોભાગ્ય ગણાય કે આજના શુભ પ્રસંગે આપના દર્શનનો અમને અમૂલ્ય લાભ મળ્યો. અને એમ કહીને દ્વારકાધીશે મહાત્માનો હાથ પકડ્યો અને તેમને રંગમંચ ઉપર દોરી લાવ્યા. પછી તો કથરોટ અને જળપાત્ર આવી જતા ખુદ દ્વારિકાધીશે એ દિવ્ય વિભૂતિનું પાદ પ્રક્ષાલન સ્વહસ્તે કરીને પોતાના રેશમી ઉત્તરીય વડે એમના ચરણ લૂછ્યા. અને ગદગદ થઈ ગયેલા એ ઋષિવર આનાકાની કરતા જ રહ્યા. ત્યાં તો શ્યામ સુંદરે તેમનો ચરણ સ્પર્શ કરીને એમને ઉચ્ચાસને વિરાજિત કર્યા. પ્રભુની વિનંતીથી દેવર્ષિ નારદે આગંતુક અતિથિનો સંક્ષિપ્ત પરિચય જનમેદનીને આપતા માત્ર એટલું જ કહ્યું કે અષ્ટસિદ્ધિઓ જેમની ખડે પગે સેવા કરે છે અને જેમની અજોડ તપશ્ચર્યાથી સ્વર્ગના તમામ દેવતાઓ જેમને ચરણે ઝૂકે છે તેવા આ મહાન તપસ્વી કેવળ ભગવાન દ્વારિકાધીશના સદેહે દર્શન કરવાની ઈચ્છાથી ઠેઠ હિમાલયના કૈલાસ શિખરેથી પગે ચાલતા દ્વારિકા સુધી આવી પહોંચ્યા છે. આપણે આ સિદ્ધ યોગી અને પરમ પ્રભુ ભક્તને ખૂબ શ્રદ્ધાથી પ્રણામ કરીએ અને તાળીઓના પ્રચંડ નાદથી એમના આગમનને વધાવી લઈએ
અને નારદજીની સાથે સાથે વિરાટ જનમેદનીએ પણ તાળીઓનો જયઘોષ કરી આ અલૌકિક વિભૂતિની વંદના કરી. ત્યારબાદ દાઉજીએ સૌનું સ્વાગત કરીને 9 દિવસ સુધી ચાલનારા આ શાંતિ યજ્ઞના રોજના ભરચક્ર કાર્યક્રમની વિગતો સંક્ષેપમાં જણાવીને સૌને આ 9 દિવસના મહોત્સવમાં સહભાગી થવા જાહેરમાં આમંત્રણ આપ્યું. ભગવાન દ્વારિકાધીશે આ નવગ્રહ શાંતિ યજ્ઞ યોજવા પાછળની શુભ ભાવના અને હેતુઓ પ્રદર્શિત કરીને ભૂતકાળમાં આર્યાવર્તમાં યોજાયેલા આવા શાંતિ યજ્ઞોથી કેવા સુફળ પ્રાપ્ત થયા હતા તેની શાસ્ત્રોક્ત માહિતી પ્રદાન કરી. પછી દેવર્ષિ નારદજીએ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને બહુ ટૂંકું છતાં ખૂબ જ મનનીય અને પ્રેરક ઉદ્બોધન કરીને સમસ્ત શ્રોતાગણથી આગંતુક યોગી મહાજનને વિનંતી કરી કે તેઓ શ્રી કૃષ્ણ પ્રભુની આ પ્યારી જનતાને પોતાની દિવ્ય અમૃતવાણીનું રસપાન કરાવે અને આ અદ્ભુત વિભૂતિને સુદીર્ઘ વય જોઈને તો કોઈ પણ માની ન શકે. આટલી ત્વરિત સ્ફૂર્તિથી તેઓ ઊભા થયા અને દ્વારિકાધીશને તથા દેવર્ષિ નારદજીને કરવંદના કરીને પોતાના ઘેરા અને ઘૂંટળાયેલા પડછંદ અવાજમાં તેમણે કહેવા માંડ્યું. તેમણે શું કહેવા માંડ્યું એ આપણે આવતા વખતે જોઈશું. બધા જલ્દી આવજો. આપણે પણ નવગ્રહ શાંતિ યજ્ઞમાં જોડાઈશું. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.